જે સુરત ડાયમંડ બુટ્સ એકદમ ખાલી લાગતું હતું એમાં હવે અવર જવર ધમધમાટ જોવા મળી રહ્યો છે. સુરત ડાયમંડ બુટ્સ ધમધમતું થઈ જાય એવા આસાર મળી રહ્યા છે, કારણ કે હવે ઘણા બધા એવા પોઝિટિવ સંકેતો સામે આવ્યા છે. ખાસ કરીને અમેરિકા અને ઈરાનના સંઘર્ષને કારણે મિડલ ઇસ્ટ પર જે હુમલા થયા એને કારણે જે ટેન્ડરો દુબઈમાં થતા હતા એ હવે ધીમે ધીમે સુરત ડાયમંડમાં શિફ્ટ થઈ રહ્યા છે. આ ઉપરાંત ઇમ્પોર્ટ એક્સપોર્ટ પણ સારું એવું ડાયમંડ બુટ્સમાંથી થયું છે અને 4 તારીખે સુરતમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સન્માન પણ થવાનું છે અને મૈદરપરા હીરા બજાર, મિની હીરા બજારના લગભગ 80% લોકો હવે સુરત ડાયમંડ બુટ્સની અંદર બિઝનેસ કરતા થયા છે. તો હવે એવું લાગે છે કે સુરત ડાયમંડ બુટ્સની ગાડી છે એ પાટા પર ચડી ગઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુટ્સનું જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે એમણે પોતે જ એવું કીધું હતું કે દુનિયાભરની અંદર સુરતનો ડંકો વાગવાનો છે, કારણ કે વૈશ્વિક લેવલે સુરત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં નંબર 1 છે જ, પરંતુ હવે ડાયમંડ ટ્રેડિંગમાં પણ સુરત નંબર 1 બનશે. પરંતુ એ પછી અનેક સંજોગો એવા આવીને ઊભા રહ્યા કે જેને કારણે સુરત ડાયમંડ બુટ્સ વધારે સારી રીતના ચાલી નહીં શક્યું. ડાયમંડ ઉદ્યોગની અંદર મંદી આવી ગઈ, ઘણા બધા એવા ફેક્ટર હતા કે જેને કારણે લોકો જલ્દી સુરત ડાયમંડ બુટ્સમાં આવતા નહોતા. પરંતુ હવે લગભગ 300થી વધારે ઓફિસો એકદમ ધમધમતી થઈ ગઈ છે અને સુરત ડાયમંડ બુટ્સની અંદર જે મૈદરપુરા હીરા બજાર, મિની હીરા બજાર, ત્યાંના જે વેપારીઓ દલાલો જે છે એ સુરત ડાયમંડ બુટ્સમાં આવીને ધંધો કરે એના માટે સુરત ડાયમંડ બુટ્સના ચેરમેન ગોવિંદભાઈ ધોળકિયા, સુરત ડાયમંડ બુટ્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ બુટ્સના પ્રમુખ અરવિંદભાઈ શાહ, ઉપપ્રમુખ અશેષ દોશી, ઉપપ્રમુખ નાગજીભાઈ સાકરિયા, એટલે આખી ટીમ છે એણે એટલી બધી મહેનત કરેલી. ગોવિંદભાઈ ધોળકિયા પોતે મૈદરપરા હીરા બજાર, મિની હીરા બજાર, ઇવન મુંબઈ ડાયમંડ માર્કેટમાં જઈને સમજાવતા હતા અને એની અસર હવે એ પડી છે કે સુરત ડાયમંડ બુટ્સની અંદર 80% જેટલા હીરા બજારના વેપારીઓ ધંધો કરવા આવતા થઈ ગયા છે. એટલે જે સુરત ડાયમંડ બુટ્સ એકદમ ખાલી લાગતું હતું એમાં હવે અવર જવર ધમધમાટ જોવા મળી રહ્યો છે અને સુરત ડાયમંડ બુટ્સને વધારે ઉજળું કરવા, વધારે આગળ વધારવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પણ ખાસી એવી મદદ કરી છે, કારણ કે એમણે વારંવાર મિટિંગો કરી અને લોકોને સમજાવ્યા. તો એમના માનમાં 4 એપ્રિલ 2026ના દિવસે સુરત ડાયમંડ બુટ્સ દ્વારા હર્ષ સંઘવીના સન્માનનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હવે સુરત ડાયમંડ બુટ્સના ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો અત્યાર સુધી જ્યાર સુધી સુરત ડાયમંડ બુટ્સ નહોતું બન્યું ત્યાંથી ડાયમંડની જે નિકાસ થતી હતી એ મુંબઈથી થતી હતી, પરંતુ હવે અહીંયા જ ડાયમંડ બુટ્સ બનવાને કારણે ખાસી એવી આયાત અને નિકાસ અહીંયા સુરતથી થવા માંડી છે. 2025-26નો જે આંકડો આવ્યો છે એમાં પહેલાં એ વાત જાણવા જેવી છે કે ઓગસ્ટ 2024માં જ્યારે સુરત ડાયમંડ બુટ્સમાં કસ્ટમ ક્લિયરન્સ શરૂ થયું ત્યારે પહેલું પાર્સલ છે એ ગોવિંદભાઈ ધોળકિયાની કંપની SRKનું હતું અને સાથે વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલની ધર્મનંદન ડાયમંડ કંપનીનું પાર્સલ હતું. એ પછી ધીમે ધીમે એટલું બધું ઇમ્પોર્ટ એક્સપોર્ટ થવા માંડ્યું કે 2025-26માં જે ઇમ્પોર્ટ થયું એ 4160 પાર્સલો થયા. 512.75 લાખ કેરેટ રફ ડાયમંડની આયાત થઈ અને એની ટોટલ વેલ્યુ 41,515 કરોડ રૂપિયા થઈ. એટલે સુરત ડાયમંડ બુટ્સમાં સીધી 41,515 કરોડ રૂપિયાની આયાત થઈ ગઈ. એવી જ રીતના 928 પાર્સલો નિકાસ થયા. 17.23 લાખ કરોડનું જે પોલિશ ડાયમંડ છે એમાં નેચરલ
અને CVD બંને આવી જાય અને ટોટલ વેલ્યુ 1121 કરોડ રૂપિયા, એટલે 1121 કરોડ રૂપિયાની નિકાસ સુરત ડાયમંડ બુર્સમાંથી થઈ. એટલે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો ટોટલ 5088 પાર્સલ અને 42,636 કરોડ રૂપિયાનો ટોટલ બિઝનેસ થયો. અને સુરત ડાયમંડ બુર્સની અંદર 31,300 સ્ક્વેર ફૂટ એરિયાની અંદર કસ્ટમની ઓફિસ આવેલી છે. હવે બીજું જે ડેવલપમેન્ટ છે એ સુરત ડાયમંડ બુર્સને વધારે ખ્યાતિ અપાવે એવું છે. આમાં સુરત ડાયમંડ બુર્સને ફાયદો એ થયો કે હમણાં તાજેતરની અંદર અમેરિકા અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ થયો અને મિડલ ઇસ્ટ પર હુમલા થયા, એને કારણે ડાયમંડ ઉદ્યોગના જે ટેન્ડરો દુબઈમાં થતા હતા એ હવે ધીમે ધીમે સુરતમાં શિફ્ટ થઈ જાય એવું દેખાઈ રહ્યું છે. આમ તો ડાયમંડ માટેનો જે ટ્રેડિંગનું હબ કહેવાતું હતું એ એન્ટવર્પ હતું અને એન્ટવર્પ પછી એ ધંધો દુબઈ ટ્રાન્સફર થયો અને મોટે ભાગના ઇન્ડિયન જ એની અંદર ટેન્ડર ભરતા હતા. પરંતુ હવે જ્યારે આ સ્થિતિનો ઉદ્ભવ થયો તો દુબઈની સ્ટાર ડાયમંડ કંપની છે એ 24 માર્ચથી અહીંયા ઘડી આવી છે અને અમને જાણવા મળ્યું છે કે અત્યાર સુધીમાં $50 મિલિયન રફનો બિઝનેસ થઈ ગયો છે. એટલે અંદાજે રૂપિયામાં વાત કરીએ તો 450 કરોડ રૂપિયાનો બિઝનેસ અહીંયા ઘડી સ્ટાર કંપનીનો થઈ ગયો છે. મતલબ અહીંયા ઘડી 450 કરોડ રૂપિયાની રફ ડાયમંડ ખરીદાઈ ગઈ છે. હવે આ જે રફ ડાયમંડ ટેન્ડર લાવવાનું કામ છે એ સરકાર હસ્તકની જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા થયું છે. અમે જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન જયંતિભાઈ સાવલિયાની સાથે વાત કરી હતી. તો એમણે એવું કીધું હતું કે આ એક ઓફિશિયલ પ્રવૃત્તિ શરૂ થાય એના માટે અમે કેન્દ્રના કોમર્સ મંત્રાલયની સાથે કોમ્યુનિકેશન કર્યું હતું અને એમને વિનંતી કરી હતી કે અહીંયા એક એક્ઝિબિશનની રીતે અમને અહીંયા આગળ રફ વેચવાની પરવાનગી આપવામાં આવે. અને બધાને જાણીને નવાઈ લાગશે કે કોમર્સ મંત્રાલયે 6 એપ્રિલથી 10 મે સુધી આ રફ ડાયમંડ વેચવા માટેની પરવાનગી આપી દીધી છે. અને જેમેન GJEPCની સુરત ડાયમંડ બુર્સમાં બાજુમાં જ એક ટેન્ડર હાઉસ એમણે વૈશ્વિક કક્ષાનું ઓલરેડી બનાવેલું જ છે. અને આ અત્યાર સુધી વેપારીઓ નહોતા આવતા એટલે એ ટેન્ડર હાઉસમાં કામ નહોતા થતા. પરંતુ હવે જ્યારે સ્ટાર ડાયમંડ કંપની આવી ગઈ છે અને હવે કોમર્સ મંત્રાલયે જ્યારે મંજૂરી પણ આપી દીધી છે તો 10 મે સુધી આ જે ટેન્ડર હાઉસ છે એ ફૂલ થઈ ગયું છે. સ્ટાર ડાયમંડ એક વીક કરશે, એ પછી દુબઈની એક કોઇન્સ ઇન્ટરનેશનલ કંપની છે એણે મંજૂરી આપી છે તો એ પોતાની રફ ડાયમંડ લઈને આવવાનું છે. અને એવી રીતના કન્ટિન્યુઅસ છે એ રફ ડાયમંડના ટેન્ડરો હવે સુરત ડાયમંડ બુર્સમાં ચાલવાના છે. અને અમને તો એવું પણ જાણવા મળ્યું કે દુબઈની અંદર જે ડાયમંડના વેપારીઓ ત્યાં રહેતા હતા, ત્યાં ડાયમંડ બિઝનેસ કરતા હતા, એ મોસ્ટલી આખું દુબઈ ખાલી થઈ ગયું છે કારણ કે ત્યાં આગળ હુમલાઓ થવા માંડ્યા છે. અમે સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલની સાથે પણ વાત કરી છે. તો એમણે કીધું કે અમારી જે ઘણા સમયની મહેનત છે એ સફળ થઈ છે અને 80% જે મૈઝરપુરા હીરા બજાર, મિની હીરા બજાર, એના બધા વેપારી દલાલો હવે અહીંયા આગળ ડાયમંડ બુર્સમાં નિયમિત આવતા થઈ ગયા છે. નિયમિત હવે બિઝનેસ થવા માંડ્યો છે. અને હર્ષ સંઘવીએ અમારા ડાયમંડ બુર્સને ધમધમતું કરવામાં ખાસી મદદ કરી છે. એટલે એમને અમે 4 તારીખે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.